હર હર મહાદેવ। આજે બેસતું વર્ષ, નૂતન વર્ષ, જેને આપણે વર્ષ પ્રતિપદા તરીકે પણ ઓળખીએ છીએ, આ એક તહેવાર નથી, આ એક નવો અધ્યાય છે જે હર્ષોલ્લાસ અને નવી પ્રગતિને સૂચન કરે છે। મુખ્યત્વે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસે માં લક્ષ્મીજી અને કુબેરજીની પૂજા કરવાથી એમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। ખાસ કરીને આ દિવસ કૃષ્ણ ભક્તિ અને ગૌ સેવા, ગાયને ચારો અથવા તો એને દાણ ખવડાવવાથી એવું કહેવાય છે કે 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ નવું કાર્ય, રોકાણો તથા કોઈ પણ નવા સંકલ્પો સિદ્ધ થાય છે અને નવી એક ઉર્જા, પોઝિટિવિટી તમારામાં એનો સંચાર થાય છે। આ દિવસે નવા ધંધાઓ સ્ટાર્ટ કરવા એટલે કે શરૂ કરવા હિતાવહ ગણાય છે। ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ઉદ્યોગપતિઓ તથા ધંધાર્થી મિત્રો આ દિવસને એક વિશેષ મહત્વ આપે છે, જેમાં ગૌ સેવા કરે છે અને ગૌ સેવા કરવાથી એવું માનવામાં આવે છે કે 33 પ્રકારના દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત થાય છે। વિશેષ પ્રકારે આપણે મુહૂર્ત વિશે જાણી લઈએ। 2 પ્રકારના વિશેષ મુહૂર્ત છે, જે સવારે 6:41 શરૂ થઈને 9:32 સુધી પામશે। સવારે 10:59 સ્ટાર્ટ થઈને 12:24 પૂર્ણ થશે। તથા વિશેષ પ્રકારે સવારે કુળદેવીની પૂજા આરાધના કરતી વખતે દેવી સૂક્તમ અને દુર્ગા કવચમનો પાઠ કરવાથી એવું માનવામાં આવે છે કે આવનારું વર્ષ નિરોગી અને સમૃદ્ધમય નીવડે છે।